નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરી રહ્યા છે, શરૂઆત કરીશું આપણે અત્યારે હાલમાં સૌથી મુખ્ય સમસ્યા જોવા મળતી હોય પૃથ્વી માટે, અને એ છે ગ્લોબલ વોર્મિંગ। આ ગ્લોબલ વોર્મિંગ ન સર્જાય એની પરિસ્થિતિમાં આપણે ન મુકાઈએ એના માટે દરેક સ્તર પર સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે। પરંતુ આ સ્વચ્છતા માટે આપણે જોરશોરથી પ્રચાર પ્રસાર જોઈએ છે। સ્વચ્છતા માટે અભિયાન પણ આપણે નિહાળ્યા છે, અભિયાન પણ કામગીરી કરવામાં આવતી હોય, પણ સાથે સાથે આ સ્વચ્છતાની ભાગરૂપે જો આપણે વાત કરીએ તો દ્રશ્યો કદાચ આપના માનસ પટલ પર એ પણ આવશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સાવેણો લઈને રોડ રસ્તા પર સફાઈ કરતા હોય તેવા પણ દ્રશ્યો અને તેવા ફોટા પણ આપણે જોયા છે। આ એક આદર્શ સ્થિતિ બની જાય છે કે જ્યારે દેશના વડાપ્રધાન જો સ્વચ્છતાને લઈને આટલો ભાર મૂકતા હોય, મહાત્મા ગાંધીએ જે સ્વચ્છતા માટે અભિયાનની શરૂઆત કરી હતી તેને આજે આગળ ધપાવવામાં આવી રહ્યું હોય ત્યારે ચર્ચા કરી રહ્યા છે કે આવી સ્થિતિમાં આપણે શું ખરેખર સ્વચ્છતાનું ધ્યાન રાખી રહ્યા છે? પછી એ સમાજનો દરેક વર્ગ આવી જાય છે, સમાજમાંથી નીકળેલા એ અધિકારીઓ આવી જાય છે, સમાજમાંથી બનેલા એ મંત્રીઓ આવી જાય છે, સમાજમાંથી એ નેતાઓ દ્વારા બનેલી સિસ્ટમ એટલે કે સરકાર પોતે કે તંત્ર પોતે પણ આવી જાય છે। આ તમામ સ્તર પર આપણે કેટલું ધ્યાન રાખી રહ્યા છે તેના આજે વાસ્તવિક આંકડા આપણી સામે આવ્યા છે। સ્વચ્છતા માટે એટલા માટે વાત કરી રહ્યા છે કે ન માત્ર રોડ રસ્તાની સફાઈની વાત કરીએ છીએ, ન માત્ર વૃક્ષોનું ધ્યાન રાખવાની વાત કરી રહ્યા છે, પણ અહીંયા સરિતા કહેવાતી એવી નદીઓ, આ નદીઓમાં આજે જ્યારે આંકડા સામે મૂકવામાં આવે કે ગુજરાત રાજ્યની 13 નદીઓનું વિવરણ કરવામાં આવ્યું સંસદમાં, અને આપણે જણાવીએ કે કેન્દ્રીય મંત્રી ગુજરાતના CR પાટીલ કે જેઓ જળશક્તિ મંત્રાલયમાં કાર્યરત હોય ને એવામાં જળશક્તિ મંત્રાલય દ્વારા સંસદમાં આંકડા મૂકવામાં આવ્યા હતા કે જે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં પણ સમયસર નદીઓની શુદ્ધિકરણ કરવામાં નથી આવતું, અને એવામાં ગુજરાતની 13 નદીઓનું જ્યારે વિવરણ કરવામાં આવ્યું તેમાં રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો, તેમાં સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે, તાપીનો પણ સમાવેશ થાય છે, સાથે સાથે જેતપુર નજીક આવેલી ભાદર નદીનો પણ સમાવેશ થાય છે। જેતપુર નજીક આવેલી ભાદર નદીનો રિપોર્ટ તો ખતરનાક સાબિત થઈ રહ્યો છે, તેમાં કેમિકલનું જાણે કે ઝેર મૂકવામાં આવ્યું હોય એ પ્રકારની સ્થિતિ ભાદર નદીની જોવા મળી રહી છે। અને આપ પણ કદાચ બહુ બખૂબી જાણતા હશો કે ત્યાં પણ સાડીઓનું ઉદ્યોગ કેન્દ્ર પણ જોવા મળતું હોય છે, અને એવામાં આ ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી છે તે નદીઓમાં ઠાલવવામાં આવતું હોય, બેફામ રીતે નદીઓમાં ઠાલવવામાં આવતું હોય, તો પછી આ નદીઓ કેવી રીતે સ્વચ્છ રહી શકે, કેવી રીતે શુદ્ધ રહી શકે? અને શુદ્ધ નદી હોવી કે સમયસર નદીઓનું શુદ્ધિકરણ થવું એ કેટલું જરૂરી છે? આપણે ત્યાં પર્યાવરણને લગતા ઘણા કાયદાઓ છે, NGT નામની સંસ્થા પણ કાર્યરત છે, સાથે સાથે GPCB છે તે પણ રિપોર્ટ તૈયાર કરે છે સમયાંતરે કે નદીઓ કેટલી સમયસર શુદ્ધિકરણ કરવામાં આવે છે, તેની પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય ત્યારે એ કરોડો રૂપિયા ક્યાં વહી જાય છે તેના પર પણ સવાલ અને ચિંતા થઈ રહી છે। આટલું બધું મસ્ત મોટું આયોજન કરવામાં આવતું હોય અને આટલા સ્તર પર જો ધ્યાન રાખવામાં આવતું હોય તો પછી કેમ નદીઓ હજી પણ આપણને પ્રદૂષિત જોવા મળી રહી છે? તાજો દાખલો આપણે એ જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને શુદ્ધિકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। એક તરફ નેતાઓ દ્વારા ફોટા પાડવામાં આવે છે કે અહીંયા નદી છે તે અમે શુદ્ધિકરણ કરી રહ્યા છીએ, શુદ્ધિકરણના દ્રશ્યો આપણને દેખાય, બીજી બાજુ ફોટા પાડતા નેતાઓ દેખાય, ત્રીજી બાજુ એક વરવું દ્રશ્ય સામે આવે છે, અને એ છે કેમિકલયુક્ત પાણીનો જે ઠાલવવામાં આવે છે તે સાબરમતી નદીમાં ઠાલવવામાં આવે છે, અને સૌથી વધારે સાબરમતી નદી આપણને પ્રદૂષિત જોવા મળી રહી છે। આજે જ્યારે જળશક્તિ મંત્રાલય દ્વારા સંસદમાં જે વિગતો આપવામાં આવી એમાં ખાસ નોંધ લેવામાં આવી છે કે રાયસણથી વૌઠા ગામ સુધીનો જે સાબરમતી નદીનો જે પટ્ટો છે આ પટ્ટો ખૂબ જ પ્રદૂષિત જોવા મળી રહ્યો છે, તેમાં પ્રદૂષકોનું પ્રમાણ ખૂબ જ ગંભીર સ્તર પર જોવા મળી રહ્યું છે। તો સવાલ અને ચર્ચા અને ચિંતા એટલા માટે કરી રહ્યા છે કે કેમ નદીઓ પર એટલું ધ્યાન આપવામાં નથી આવતું? આ નદીઓ માટે રાજકીય પ્રચાર જોવા મળે છે, નદીઓ માટે પ્રચાર એ પણ જોવા મળે કે આપણે નદીઓને શુદ્ધિકરણ કરી રહ્યા છીએ, ને જેના કારણે પર્યાવરણને લઈને આ દૃષ્ટિકોણથી આ મુદ્દો ખૂબ જ અગત્યનો બની જતો હોય ત્યારે માનવ જીવનને પણ ઘણી અસર કરતી હોય છે આ બધી બાબતો। એટલા માટે આજે ચર્ચા કરી રહ્યા છે કે જ્યારે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે તેની પાછળ કયા કારણો જવાબદાર છે, કયા પરિબળો જવાબદાર છે, કોણ જવાબદાર છે, અને જવાબદારો સામે કોઈ પ્રકારની કાર્યવાહી થશે કે કેમ? કાર્યવાહી થાય કે ન થાય, પણ આખરે પર્યાવરણના પરિપ્રેક્ષમાં કે દૃષ્ટિકોણથી સમયસર નદીઓ શુદ્ધિકરણ થવી જરૂરી કેટલી બની જાય છે તે પણ મુખ્ય બાબત છે, અને એટલા માટે જ આજે ચર્ચા છડે ચોકમાં ચર્ચા કરીશું શુદ્ધ પાણીને પ્રદૂષિત કરતું તંત્ર। તો દર્શક મિત્રો, કેટલી સ્વચ્છતા જળવાય છે, સ્વચ્છતાના નામે ટેક્સ લેવામાં આવતા હોય અને તેમ છતાં જો નાગરિકોને સ્વચ્છતા ન મળતી હોય કેટલું શરમજનક બાબત આપણે માની શકીએ છીએ। ગ્રાફિક્સના માધ્યમથી આજની ચર્ચા પર અમુક મુદ્દાઓ પર આપની નજર અમે કરાવીશું। આજે જ્યારે રિપોર્ટ્સ મૂકવામાં આવ્યો છે ત્યારે સંસદમાં આ વિગતો આપવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી CR પાટીલના જળશક્તિ મંત્રાલય દ્વારા સંસદમાં નદીઓ માટે વિગતો આપવામાં આવી હતી, જેમાં
ગુજરાતની 13 નદીઓનું વિવરણ કરવામાં આવ્યું છે. સંસદમાં આ 13 નદીઓ પર રિપોર્ટ્સ આપવામાં આવ્યા છે કે આ 13 નદીઓની સ્થિતિ કેવી છે, તેમાં બીઓડીનું પ્રમાણ કેવું છે એ પણ આંકડા આપવામાં આવ્યા છે. તો ગુજરાતમાં રાયસણથી વૌઠા ગામ સુધી સાબરમતી નદીના પટ્ટામાં ગંભીર પ્રદૂષકોનું પ્રમાણ નોંધવામાં આવ્યું છે. આટલી બધી સાફ સફાઈની વાતો કરવામાં આવે છે, છતાં પણ સ્થિતિ આવી કેમ છે? તો જેતપુર નજીક ભાદર નદીમાં કેમિકલનું ઝેર હોવાનું પણ રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં નોંધ લેવામાં આવી છે કે ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી બેફામ રીતે છોડવામાં આવતું હોય અને નદી પ્રદૂષિત થઈ રહી છે. તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એટલે કે જીપીસીબી દ્વારા દેશની સૌથી પ્રદૂષિત નદીઓને લઈને એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે. સમયાંતરે આ રિપોર્ટમાં ખાસ સાબરમતી નદીની પણ નોંધ લેવામાં આવી છે. રિપોર્ટ્સમાં સાબરમતી નદીનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલી પ્રદૂષિત નદી આપણને અત્યારે જોવા મળી રહી છે. ઠેર ઠેર વિકાસના નામે આપણે વાતો કરી રહ્યા છીએ, પ્રચાર પ્રસાર પણ જોઈએ છે, પણ છતાં નદીઓ પ્રદૂષિત છે. દેશમાં નદીઓના શુદ્ધિકરણ માટે આપણે જણાવીએ કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અમલમાં છે. ત્યારે આ યોજનાઓની અમલવારી કેટલી થાય છે? રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના હેઠળ કરોડો રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવે છે, પરંતુ છતાં સફાઈનું કામ સમયસર કેમ થતું નથી, શુદ્ધિકરણ કેમ થતું નથી? જેમાંથી સાબરમતી નદી, તાપી નદી અને મીંઢોળા નદીની સફાઈ માટે 1875 કરોડની મંજૂરી પણ આપવામાં આવી છે. જ્યાં કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપવામાં આવતું હોય ત્યારે કેન્દ્રીય તંત્ર પણ મંજૂરી આપતું હોય, પરંતુ તેમ છતાં નીચેના લેવલ પર કામગીરી કેમ નહીં? રોજનું 70 કરોડ લીટર પાણી શુદ્ધ કરવાની પ્રણાલી અપનાવવામાં આવી છે. તો સવાલ થાય છે કે કોણ રોજે રોજ પાણી સાફ કરે છે, શુદ્ધિકરણ કરે છે? રાજકોટ જિલ્લામાં આવેલું જેતપુર શહેર તેના સાડી ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તો જેતપુરની નજીક આવેલી ભાદર નદીની સ્થિતિ ખૂબ જ ગંભીર અને ભયજનક જોવા મળે છે. એનજીટીની સૂચના મુજબ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્યાં ગટરો બંધ કરીને જે પાણીનો નિકાલ કરવામાં આવતો તેના માટે સંપ ઊભા કરવામાં આવે છે, પણ તેમ છતાં વર્ષોથી કેમિકલયુક્ત પાણી ઠાલવીને ભાદર નદીને પ્રદૂષિત કરવામાં આવતી હોવાનો અહેવાલ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યાં પણ કેમિકલ માફિયાઓ જે છે, કેમિકલ પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ જે લોકો બેફામ બનીને ભાદર નદીને જાણે કે પ્રદૂષિત કરી રહ્યા હોય તેવો રિપોર્ટ પણ નજરે પડી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આપણે વાત કરી રહ્યા છીએ કે નદીઓ આટલી બધી પ્રદૂષિત જોવા મળે છે કે જે નદીઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. લોકોને શુદ્ધિકરણ મળવું જોઈએ, નદીઓની શુદ્ધિકરણ થવી જોઈએ, એની સામે સ્થિતિ આપણને ખૂબ જ ભયાવહ જોવા મળી રહી છે. ત્યારે હવે આપણે વાત કરીશું સવાલ છડે ચોક પર. કયા પ્રકારના સવાલ બની રહ્યા છે અહીંયા પૂછવા માટે? તો વિકાસશીલ ગુજરાતની નદીઓ દૂષિત કેમ બની રહી છે? સવાલ નંબર પહેલો થઈ રહ્યો છે. સવાલ છોડે ચોકમાં આપણે સવાલ પૂછી રહ્યા છીએ કે વિકાસશીલ ગુજરાતમાં નદીઓ કેમ દૂષિત? તો રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી હોવા છતાં પરિણામ આપણને કેમ નથી મળતું? તે પણ સવાલ નંબર 2 પર અમે સવાલ પૂછી રહ્યા છીએ. સવાલ છડે ચોકમાં સવાલ નંબર 3 થઈ રહ્યો છે કે નદીઓમાં ઠલવામાં આવતા જે કેમિકલયુક્ત પાણી છે તે રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે? તંત્ર કેમ આ કેમિકલયુક્ત પાણી જે છે નદીઓમાં ભળતું હોય તેને રોકવા માટે કેમ નિષ્ફળ થઈ રહ્યું છે? સવાલ નંબર 3 બાદ સવાલ નંબર 4 થઈ રહ્યો છે. પ્રદૂષિત નદીઓથી વાતાવરણમાં કેવી અસર થાય છે અને માનવ જીવને પણ કેટલું નુકસાન પહોંચી શકે છે? આ એક ગંભીર બાબત છે જ્યારે આપણે સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય ત્યારે. સવાલ નંબર 5 થઈ રહ્યો છે કે નદીઓના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય તો આ કરોડો રૂપિયા ક્યાં વહી જાય છે? શુદ્ધિકરણ તો સમયસર થતું નથી તો કરોડો જાય છે ક્યાં? રાજ્યની નદીઓનું સમયસર શુદ્ધિકરણ કરવું પણ કેટલું જરૂરી બની જાય છે? આ સવાલ નંબર 6 છે. તો સવાલ નંબર 7 પર અમે પૂછી રહ્યા છીએ કે પર્યાવરણ સંબંધી મુદ્દાઓ પર એનજીટીની કેવી કામગીરી નોંધાઈ રહી છે? એનજીટી દ્વારા સૂચનાઓ આપવામાં આવે ત્યારે તેના નિયમોનું પાલન કેટલા પ્રમાણમાં કરવામાં આવે છે? સવાલ નંબર 8 થઈ રહ્યો છે કે સમયસર જો નદીઓ શુદ્ધ ન કરાય તો તેના માટે કોણ જવાબદાર અને તેમની સામે શું કાર્યવાહી કરવી જોઈએ, શું કાર્યવાહી થવી જોઈએ? તો સવાલ નંબર 9 થઈ રહ્યો છે. જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ મૂકવામાં આવ્યો છે. આ અધિનિયમનો ભંગ કરવામાં આવે છે તો આ ભંગ કેમ થાય છે? સવાલ નંબર 10 થઈ રહ્યો છે કે રાજ્યની નદીઓ પ્રદૂષિત બની શું એ તંત્રની નિષ્ફળતા છતી કરી રહ્યું છે? આમાં તંત્રની નિષ્ફળતા સાબિત થઈ રહી છે કે રાજ્યની નદીઓ પ્રદૂષિત બનતી જોવા મળે છે. તો પ્રદૂષણ માફિયાઓ પર તંત્રનો કાબૂ કેમ નથી? તે પણ એક મુખ્ય સવાલ થઈ રહ્યો છે. ત્યારે આવા અન્ય સવાલો સાથે પણ આપણે ચર્ચાની શરૂઆત કરીશું. સવાલ છડે ચોકમાં ઘણા સવાલો, પેટા સવાલો પણ આપણે પૂછીશું અને તેની ચર્ચાની શરૂઆત કરીશું. ત્યારે અત્યારે હાલ મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે મનીષ વૈદ કે જેઓ પર્યાવરણવિદ છે. જતીન શેઠ પણ આપણી સાથે જોડાશે થોડા સમયમાં. રાજેશ ઠાકર જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સંતોષસિંહ રાઠોડ જોડાયા છે કે જેઓ એક્ટિવિસ્ટ છે. રાજેશભાઈ, આપને અવાજ મારો આવી રહ્યો છે? જી બિલકુલ આવે છે. જી સંતોષભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? જી આવી રહ્યો છે. ઓકે રાજેશભાઈ, આપનાથી શરૂઆત કરવા માંગુ છું. કદાચ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે વિજય રૂપાણીને યાદ કરવાનું મન થાય છે
કેન્દ્રમાં પ્રચાર કરતી વખતે તેમણે સાબરમતી નદીનો ઉલ્લેખ કર્યો હતો ને કે અમે સાબરમતી નદી શુદ્ધિકરણ કરી રહ્યા છીએ સમયસર, અને એ જ સમયે જીપીસીબીનો રિપોર્ટ આવ્યો હતો કે સાબરમતી નદી જે છે એ સૌથી પ્રદૂષિત નદી છે સમગ્ર દેશભરમાં, ગુજરાતમાં. તો આપણે રાજકીય પ્રચારના ભાગરૂપે નદીઓનો ઉપયોગ કરીએ છીએ, તો સમયસર શુદ્ધિકરણ કેમ નહીં થતું? કઈ રીતે નદીઓનો ઉપયોગ રાજકીય પટલ પર થતો હોય છે? રાજેશભાઈ, શું કહેશો આપ? શું ભદ્રેશભાઈ, આ જે પૃથ્વી છે જી અને એની અંદર જે મનુષ્ય જીવન હોય કે પ્રાણી જીવન છે જી એ પ્રકૃતિ ઉપર નિર્ભર છે. શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને આ જે બેઝિક જરૂરિયાત છે કે જે આપણને કુદરતે આપ્યું છે. આમાં કોઈએ નદીઓનું નિર્માણ કર્યું હોય, કોઈએ દરિયા જે છે એ ખાડા ખોદીને પાણી ભર્યું છે નહીં. કુદરતે આપણને જે જળ છે, જંગલ છે, જમીન છે જી અને શુદ્ધ હવા છે, આ બધું આપ્યું. જી પણ આપણે વિકાસની એક એવી દોડ અને એની અંદર પણ કોસ્મેટિક ડેવલપમેન્ટ તરફની દોડ. ત્રીજી વિષય એ છે કે વિકાસ જે છે એ પ્રકૃતિનો નાશ કરતો વિકાસ થાય, ઓકે એ પ્રકારની દોડ તરફ આપણે લાગ્યા. જી. અને એની અંદર બહુ જ વિવિધ કારણો છે નદીઓના પ્રદૂષિત થવાનું. તમે કીધું સાબરમતી રિવરફ્રન્ટ, પણ ગંગા નદી કેટલો મોટો રાજકીય મુદ્દો બન્યો હતો જી જ્યારે નરેન્દ્રભાઈ વારાણસી ચૂંટણી લડવા ગયા ત્યારે. અને એ ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટ જેમાં ઉમા ભારતીએ એના ચેરમેન હતા જી. અને એમને નારાજ થઈને એના પછી રાજીનામું આપવું પડ્યું. બરાબર. કરોડો રૂપિયા, અરબો રૂપિયા ખર્ચાઈ ગયા પછી પણ આજે ગંગાની સ્થિતિ એ માત્ર એના ઘાટ સિવાય તમે જુઓ તો એ બહુ સારી નથી. જી એવી જ પરિસ્થિતિ યમુનાની છે. જી એની અંદર પણ કેમિકલ યુક્ત પાણી, ચામડા ઉદ્યોગ જે છે, દિલ્હીની આજુબાજુની ફેક્ટરીઓ છે, એનું સીધે સીધું જે દૂષિત પાણી છે એની અંદર ઠલવાય છે. જી સાબરમતીમાં પણ આ સ્થિતિ છે. જી માત્ર સાબરમતી નહીં, અમદાવાદની અંદર જે વટવા, પછી આપણે આ ઓઢવ, ઘોડાસર, આ બધી જે કેનાલો છે એની અંદર ત્યાં પણ જે જીઆઈડીસી છે, જીઆઈડીસી ના સીધા ભૂંગળા કેનાલની અંદર નાખી દેવામાં આવ્યા હોય. અને એના પણ બહુ જ બધા રિપોર્ટ કે આજુબાજુ રહેવાવાળા લોકોના ઘરમાં એ કોઈક દિવસ લાલ પાણી આવે, કોઈક દિવસ વાદળી પાણી આવે અને એના કારણે ચામડીના રોગ થાય. આ બધું આપણે રિપોર્ટમાં આવી ગયેલું છે. જીપીસીબી જે છે માત્ર કાગળ ઉપર છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ ના તો બાયોમેડિકલ વેસ્ટનું મોનિટરિંગ વ્યવસ્થિત કરે છે, ના ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનું મોનિટરિંગ વ્યવસ્થિત કરે છે, નથી પર્યાવરણ જાળવવા માટે જે ઇન્ડસ્ટ્રી છે એ પર્યાવરણને નુકસાન થાય એ પ્રકારના કામ કરે છે, એના ઉપર દંડાત્મક કાર્યવાહી કરે. બિલકુલ. એટલે આખરે આખું. બીજું તમને એક સીધું ઉદાહરણ, જ્યાં હમણાં ગણેશ ચતુર્થી આવે, આપણે પીઓપી ની મૂર્તિઓ ઉપર જે છે પ્રતિબંધ મૂકી દીધો છે, પણ તે છતાં પીઓપી ની મૂર્તિઓ જે છે એ આવે છે ત્યાં કેવી રીતે કચરાની જેમ ત્યાં ઠલવાય છે. અને એના પછી આપણે ધાર્મિક લોકો જે છે એ બધું નદીમાં પધરાવતા એના માટે કળશ મૂક્યા, પણ કળશ ખાલી અને જે છે નદીની અંદર. એટલે કેટલીક નાગરિક સમજની પણ વાત છે કે જે તમને કુદરતે આપ્યું છે અને કુદરતને તમે પાછું ના આપી શકો, કશો વાંધો નહીં, પણ એનો નાશ થાય એ પ્રકારનું કામ તો નહીં જ કરવું જોઈએ. એટલે માત્ર તંત્ર નહીં, એની સાથે સાથે લોકોની પણ કેટલીક. ઓકે રાજેશભાઈ, માનવ વસ્તી જે રીતે વધી રહી છે, એમની જરૂરિયાતો વધી રહી છે. આપે જે હમણાં વિકાસની વાત કરી, સાચી વાત છે કે પર્યાવરણના ભોગે વિકાસ ન હોવો જોઈએ, પણ વિકાસ બી કરવો જરૂરી તો છે જ ને, બને છે એ વસ્તુ. ના, બિલકુલ વિકાસ જરૂરી છે, પણ એ વિકાસ જયારે વિનાશ વેરવા માંડે. તમે પહાડી વિસ્તારોની અંદર જુઓ કે આપણે ટનલ બનાવવા માટે, રોડ પહોળા કરવા માટે જે રીતે ડાયનામિટ મૂકી અને એ પહાડોને તોડીએ છીએ, એના વાઇબ્રેશનના કારણે આપણે કેદારનાથમાં જોયું હતું કઈ પ્રકારની ત્રાસદી આવી. હિમાચલ પ્રદેશ જે છે એ ભોગવી રહ્યું છે અત્યારે એની ત્રાસદી. એટલે બહુ બધા પહાડી વિસ્તારો પણ એવા છે કે જે આ વિકાસના કારણે એનું જે કુદરતી સ્ટ્રક્ચર હતું, એ કુદરતી સ્ટ્રક્ચર જે છે એ ખતમ થતું જાય. આજે આપણે જયારે પાણીના ભરાવની વાત કરતા આવીએ છીએ ત્યારે હંમેશા અમદાવાદ શહેરના બાર દરવાજાની અંદરનો વિસ્તારનું આપણે ઉદાહરણ આપતા આવીએ છીએ કે ત્યાં પણ વરસાદ પડે છે, પાણી ભરાય છે, પણ જે નવું શહેરીકરણ થયું સિંધુ ભવન રોડથી માંડી અમદાવાદ પશ્ચિમમાં, એમાં જે સ્થિતિ થાય છે, સ્થિતિ ત્યાં નથી થતી. કારણ કે ત્યાં જે ઢાળ હતા એનું લેન્ડસ્કેપિંગ એમનું એમ હજી પણ રહ્યું છે. પણ રાજેશભાઈ, નદીઓને આપણે પરિપ્રેક્ષમાં ચર્ચા કરીએ તો જળશક્તિ મંત્રાલય પણ છે આપણી પાસે, અને જળશક્તિ મંત્રાલયે જ ગુજરાતની 13 નદીઓનું વિવરણ કર્યું છે. એમાં પ્રદૂષિત નદીઓ ગણાવી છે, સાબરમતી પહેલા નંબર પર જોવા મળી રહ્યું છે. તો શું આ જળશક્તિ મંત્રાલય પણ ઊભું કરવામાં આવ્યું, તેનો ઉદ્દેશ્ય શું આપણે માની શકીએ? અને તે માત્ર ખાલી રિપોર્ટ્સ જ જાહેર કરી શકે, બીજું કોઈ કામગીરી નથી હોતી? ના, એટલા જ માટે જે પૈસા એના માટે વપરાય છે. બીજી વસ્તુ છે કે એના જે નિષ્ણાત લોકો છે એ જે પ્રકારેનું એક
ડિઝાઇન બનાવે, ડિઝાઇન પ્રમાણે સરકારે એની અંદર કામ કરવું જોઈએ. બરાબર. પૈસા જે છે જે નીકળે છે ત્યાંથી એ પ્રોપર વે ની અંદર ત્યાં આગળ વપરાવા જોઈએ. આ બધું જ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી બધું જ છે, તંત્રને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણી પાસે છે જ, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે કામ? અમદાવાદ શહેર સૌથી સ્વચ્છ શહેરોની અંદર પહેલા ક્રમાંકે આવે, અને એ શહેરમાંથી પસાર થતી નદી જે છે એ ઝેરીલી છે એવો બીજી તરફ રિપોર્ટ આવે. બિલકુલ. તો આજે છે આપણે રિવરફ્રન્ટ બનાવીને એની બ્યુટિફિકેશન વધાર્યું, એટલે જ મેં કીધું કોસ્મેટિક ડેવલપમેન્ટ કરવામાં આપણે માહિર છે, કારણ કે સીધું આંખમાં દેખાય છે અને દેખાય છે એટલે વેચાય છે. આપણે જે છે સાચવવું નથી, આપણે પોલિટિકલી. રાજેશભાઈ, રાજકીય પ્રચાર કરીને દરેક મુદ્દા પર લોકોને પ્રભાવિત કરવાનો જો પ્રયત્ન થતો હોય, સવાલ એ છે કે શું આમાં નદીઓનો ઉલ્લેખ ના થાય? જ્યારે આપણે અમદાવાદ જેવા શહેરને સ્વચ્છતા શહેરનું એવોર્ડ મળી જતો હોય તો એમાં શું નદીનું પરિબળ ના હોય કે શું બહાર હોય છે, બાકાત હોય છે? ના, નદીનો જો નદીઓ જે છે ને રાજકીય મુદ્દો નરેન્દ્રભાઈએ બનાવ્યો હતો, અને એ વખતે આપણને એક આશા હતી કે ભાઈ ગંગા શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ થયો છે કે યમુના શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ થયો છે એના ઉપરથી એક જે છે જો ત્યાં સફાઈ થઈ હોય તો બધે એ થશે. પણ જયારે આપણે જોઈએ કે એ સ્થિતિની અંદર આજે 10 વર્ષે પણ બહુ પરિસ્થિતિ એટલી બધી સારી નથી. મેં કીધું એમ એના જે ઘાટ છે એનું બ્યુટિફિકેશન થઈ ગયું, ત્યાં છે એ બધી સ્વચ્છતા તમને જોવા મળે, પણ ગંગા માત્ર એટલી જ નથી ને. ગંગા તો જે છે એ આખો એનો જે વિસ્તારને આવરી લે છે એટલી મોટી ગંગા છે. બીજું સૌથી વધારે તો જે નદીઓ સુકાતી ગઈ એની પણ આપણે સિદ્ધપુરની સરસ્વતી નદીનું ઉદાહરણ લઈએ. એક બહુ મોટો કાર્યક્રમ થયો હતો સરસ્વતીમાં પાણી ભરવા માટે, સંતો મહંતોને બધાને બોલાવીને. આજે સરસ્વતી નદીની સ્થિતિ શું છે ત્યાં જઈને આપણે જોઈએ તો આપણને ખબર પડે કે જે ધાર્મિક વિધિ કરવા માટે આપણે જઈએ છીએ ત્યાં પણ ગંદવાળો છે ને, ગટરનું પાણી હોય એવી જગ્યાએ લોકોએ અસ્થિ વિસર્જન કરવા. માત્ર આ એક નદીની વાત નથી. એટલા જ માટે સવાલ એ આવે કે મંત્રાલય એના માટે અલગ હોય, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એના માટે કામ કરતું હોય, કેટલાક એનજીઓ, કેટલાક પર્યાવરણવિદો સ્વતંત્ર રીતે જે છે ચિંતા કરીને એનું કામ કરતા હોય છે, પણ તે છતાં જે પરિણામ આપણને મળવું જોઈએ એ પરિણામ એટલે જ ના મળે કે દરેક વસ્તુને જયારે તમે પોલિટિકલી ટૂલ્સ તરીકે જુઓ કે આ ચૂંટણી લક્ષી મુદ્દો છે, ત્યારે જે છે એનું પરિણામ આપણને ક્યારે બહુ સારું મળતું નથી. જેમ આજે મુદ્દો છે કાલે ખતમ થઈ જતો. બિલકુલ રાજેશભાઈ, અન્ય સવાલો પણ આપણે પૂછીશું, પણ જતીનભાઈ શેઠ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ પર્યાવરણવિદ છે. જતીનભાઈ, અવાજ આવે છે મારો? હાજી આવે છે. જતીનભાઈ, પર્યાવરણવિદ તરીકે આપ તો પહેલા કેવી કામગીરી કરી રહ્યા છો કે નદીઓ આપની નજર સમક્ષ પ્રદૂષિત થઈ રહી છે? આપણે આપણી ઈચ્છા હોય ને, રાજકીય ઈચ્છા શક્તિ, તો જ નદીઓમાં શુદ્ધિકરણ શક્ય છે. પણ જ્યાં રાજકીય ઈચ્છા શક્તિ જ ના હોય તો એ નદીઓ શુદ્ધ થાય નહીં. અને રાજેશભાઈ બહુ સરસ રીતે વિવરણ કર્યું, બહુ સરસ વાત કરી, કારણ કે એ જે છે કોસ્મેટિક ડેવલપમેન્ટનો સરસ શબ્દ એમણે આપ્યો કે આપણે કોસ્મેટિક ડેવલપમેન્ટમાં, એટલે આ સંતોષસિંહભાઈ મારી સાથે આપણે સાથે છે જ પેનલમાં. અમે ત્યાં સાબરમતી નદીમાં જે છે એ ડિસેમ્બર 2018માં એની મેં પોતે પદયાત્રા કરી હતી, અહીંથી અમદાવાદથી ગ્યાસપુરથી નીકળીને ખંભાત નાકા સુધી. અને જે પરિસ્થિતિ, જે ભયંકર પરિસ્થિતિ છે, હજારો એ જે ગામ, એ નદીના છેડે બંને બાજુ વસેલા ગામ લોકોની જે પરિસ્થિતિ છે એ ભયાનક છે. તો એના જે હું એમ કહું કે જે લોકો એના માટે જવાબદાર છે એ જવાબદાર લોકો, તો એમાં કોણ જવાબદાર? તો ઇન્ડસ્ટ્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. રાજકીય આપણા જે નેતાઓ તો 100% છે, કારણ કે એમના પીઠબળ વગર આ બધું શક્ય જ નથી. એટલે એ તો છે જ, પણ સાથે જે ઇન્ડસ્ટ્રીઝ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પણ વિલન છે. કેવી રીતે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના એસટીપી જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ કામ ના કરે, એ તો જયારે હાઈકોર્ટમાં કેસ જાય પછી એ લોકોને કહેવું પડે ખુલીને કે એ અમારે કામ નથી કરતા. પછી એવું કહે કે જે ઇન્ડસ્ટ્રી વાળા જે છે એ ઇન્ડસ્ટ્રી વાળા એમાં જે ઠલવે છે કેમિકલ્સ ને એસિડ ને, એના કારણે અમારે પ્લાન્ટ શરૂ નથી કરતા. તો ભાઈ જયારે હાઈકોર્ટ પૂછે છે ત્યારે તમે કેમ જવાબ આપો છો? ઓકે જતીનભાઈ, એનજીટી નામની સંસ્થા પણ આપણે જોઈએ છે કે જે કામ કરે છે પર્યાવરણને લક્ષી. તો મારો સવાલ એ થાય છે કે એનજીટી પણ નવા નવા સૂચનો આપે છે, આ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને લાગુ નથી પડતા કે શું? અને એ લોકો નિયમો પ્રમાણે કામ નથી કરતા અને જાણી જોઈને કેમિકલયુક્ત પાણી ઠાલવે છે નદીઓમાં? બહુ જો, હવે તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટે કહે છે કે અમે આદેશ આપી શકીએ, પણ પછી એનાથી વિશેષ શું કરશે કે છેલ્લે મતલબ ગુજરાત હાઈકોર્ટે કે સુપ્રીમ કોર્ટે કીધું હતું કે અમે તો આદેશ આપીએ પણ છેવટે તો લોક ચળવળ સિવાય આ સરકાર સુધરશે નહીં. એટલે એ જે કેટલા એ નિયમો જે છે
આજે ધારો કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, તો તમે બજેટ જોજો ગુજરાત સરકારનું, એને બજેટ જ ફાળવવામાં આવતું નથી. એને બજેટ છે ને એના પોતાના ખર્ચા શેમાંથી કાઢવાના? તો ઉદ્યોગોને જે દંડ કરે કે જે કઈ કરે એમાંથી એમના ખર્ચા કાઢવાના. એટલે તમે એ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે. અને જે સરકારની એ કોઈ પ્રાયોરિટી જ નથી, ખાલી માત્ર ને માત્ર વાતો કરવી. ગંગા હોય કે યમુના હોય કે પછી સાબરમતી હોય, આપણે તામિલનાડુની કોકમ નદી છે એ સૌથી વધારે દૂષિત અને સાબરમતી દેશમાં દૂર ના જતા જતીનભાઈ, આપણે ગુજરાતમાં જેતપુરની નજીક જ વાત કરીએ તો આ ભાદર નદીની સમસ્યા આપણને નવી જોવા નથી મળતી, વર્ષોથી જોવા મળે છે. આમાં હજી સુધી આપણે નિરાકરણ કેમ નથી મળી શકતું? કારણ શું? એનું કારણ એટલું જ છે કે જે ટર્શિયરી ટ્રીટમેન્ટ છે, ઉદ્યોગોએ ટર્શિયરી ટ્રીટમેન્ટ કરવી જોઈએ, પણ આપણા ત્યાં હજી એ કાયદો જ બન્યો નથી. અને કાયદો બન્યો તો એનું અમલીકરણ નથી. કારણ કે ટર્શિયરી એટલે જયારે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ હોય એને 3 ટ્રીટમેન્ટ હોય: પ્રાઇમરી ટ્રીટમેન્ટ, બીજી સેકન્ડરી અને ત્રીજી ટર્શિયરી ટ્રીટમેન્ટ. ટર્શિયરી ટ્રીટમેન્ટ એટલે સમજો કે આરો જેવું પાણી. તમારું ટર્શિયરી ટ્રીટમેન્ટ કર્યા પછી જ વોટર બોડીમાં પાણી છોડી શકાય. એટલે એ જે છે, તમે કોઈ પણ એડવાન્સ કન્ટ્રીમાં જાઓ તો એ ટર્શિયરી ટ્રીટમેન્ટ કમ્પલસરી છે. આપણા ત્યાં ટર્શિયરી ટ્રીટમેન્ટની હું વર્ષોથી વાત કરું છું, સરકાર સાંભળતી જ નથી. લોકો એમાં રસ નથી લેતા. સુરતમાં એ દિશામાં મ્યુનિસિપલ કોર્પોરેશન થોડુંક આગળ છે અને એમને ગટરના પાણીને ક્યાંક ક્યાંક ટર્શિયરી ટ્રીટમેન્ટ કરીને, અને મને આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ એક અધિકારીએ મને કહેલું કે અમે સુરત ગયા અને ત્યારે ગટરનું પાણી, ટર્શિયરી ટ્રીટમેન્ટ કરેલું પાણી એમને પીવા આપ્યું હતું. એટલે અંશે શું છે, આ બધું શક્ય છે. અત્યારે ટેકનોલોજી એટલી બધી ડેવલપ થઈ છે, પણ ઉદ્યોગો એક જ વાત કરે છે. મને ખબર છે કે 1995 થી વાત કરતા હોય છે કે ટર્શિયરી ટ્રીટમેન્ટ અમને પોસાય નહીં, અમારા ઉદ્યોગો બંધ કરવા પડે. એટલે સરકાર એ સાંભળીને અને પછી ચૂપ રહે, પણ ખરેખર ટર્શિયરી ટ્રીટમેન્ટ સિવાય છૂટકો જ નથી. પણ જતીનભાઈ, હમણાં જ આપણે થોડા સમય પહેલા જોયું છે કે અમદાવાદ વાસીઓ સાક્ષી બન્યા હતા કે સાબરમતી નદીને ખાલી કરવામાં આવી, તેનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રયત્નો કર્યા છે. એક બાજુ આપણને એ અધિકારીઓ ફોટા પડાવતા જોવા મળે કે અમે શુદ્ધિકરણ કરી રહ્યા છે, બીજી બાજુ આપણને જોવા મળે કે કેમિકલ યુક્ત પાણી ઠલવાય છે. તો આ એક સવાલ ને બીજો સવાલ પણ જોડે આપ જોડી દેજો કે નદીઓ પ્રદૂષિત બની, નિષ્ફળતા કોની? પર્યાવરણવિદોની, સરકારની એટલે તંત્રની, કે પછી એ કોર્પોરેશનના અધિકારીઓની? પર્યાવરણવિદોની તો શું છે કે એ લોકો તો વારંવાર કહે છે, એટલે એમની નિષ્ફળતા કેવી રીતે કહી શકે કે અમને તો એમનું કામ જગાડવાનું છે. પણ જયારે જે સરકારને આપણે ચૂંટીને મોકલીએ છીએ, તો મારી દ્રષ્ટિએ સૌથી મોટી નિષ્ફળતા હોય તો નાગરિકોની છે. કે જે એવા નાગરિકો, સામાન્ય નાગરિક નહીં, કે જે નાગરિકો સક્ષમ છે, બરાબર છે, પોતે ખૂબ સારી સ્થિતિમાં છે, એ લોકો બિલકુલ ચૂપકીદી રાખીને બેસી ગયા છે. જે આઝાદી પહેલાની પરિસ્થિતિમાં તમે આપણે જોઈશું કે લંડન થી બેરિસ્ટર થઈને આવેલા લોકોએ પોતાની પ્રેક્ટિસ ફગાઈ દીધી હતી અને આઝાદીની ચળવળમાં જોડાયા હતા. આજે એવી જે છે ને, એવા કદાચ મને એમ લાગે છે કે પેલી એક કઈક કહેવત છે કે પેલી માતા એવી હોય કે એવા જણે, એવી જણનારી માતાઓ રહી નથી અને એવા જણાયેલા રહ્યા નથી. એટલે જતીનભાઈ, પર્યાવરણવિદનો બચાવ તો આપે કર્યો, બહુ સારી વાત છે, પણ તંત્ર જો નિષ્ફળ સાબિત થયું હોય તો એની અસર કોને પડે? નાગરિકોને શું આમાં? એ લોકોને તો પડતી નથી, પણ જે સામાન્ય જે છે આર્થિક રીતે નબળા વર્ગના લોકો અને ગ્રામજનો, આપણે એ લોકોને બહુ જ મોટી અસર પડી છે. અને 2035 ની આસપાસમાં એવું માનવું છે કે ગુજરાતમાં બહુ જ આ ક્લાઇમેટ ચેન્જની બહુ મોટી અસર પડશે. અને એ વખતે અત્યારે વરસાદ ખૂબ પડશે, થોડા વર્ષો પછી ગરમી સખત પડશે, દુષ્કાળ પડવાની શક્યતા. આજે ગ્રાઉન્ડ વોટર, તમે સાબરમતી નદી ગેસપુર થી જે અરેબિયન સી ખંભાતના આકાશ સુધી જાઓ તો ત્યાં ભૂગર્ભ જળ છે ને, એ 120 ફૂટે કાળું મેચ જેવું નીકળે છે, ફીણના ગોટા. એટલે ભૂગર્ભ જળ છે એ આપણી કુદરતે આપેલી ડિપોઝિટ છે, એને ખતમ કરી નાખી છે. એટલે આ તો ભયંકર ગુનો છે મારી દ્રષ્ટિએ. બિલકુલ જતીનભાઈ, અન્ય સવાલ આપણે પૂછીશું, પણ આપણી સાથે સંતોષજી પણ જોડાયા છે અને મનીષ વૈદ પણ જોડાયા છે. મનીષભાઈ, આપને પૂછવા માંગુ છું, પર્યાવરણવિદ તરીકે આ સમસ્યાને કેટલી ગંભીર માની રહ્યા છો? અને મારો તો સવાલ એ છે કે પર્યાવરણવિદોની જવાબદારી કેટલી બને છે કે જ્યારે તેમની નજર સામે જ તંત્રના અધિકારીઓ પર ઢોળવામાં આવે કે પછી કોર્પોરેશન પર ઢોળવામાં આવે, પણ નદીઓ પ્રદૂષિત થઈ રહી છે, આ વરવી વાસ્તવિકતા છે. મનીષભાઈ. ભદ્રેશભાઈ, બહુ જ અગત્યનો સવાલ છે અને હું આજે જળશક્તિ મંત્રાલયનો જે સંશોધિત રિપોર્ટ છે હું લઈને આવ્યો છું.
એ જોતા આમ આપણા રૂવાડા ઊભા થઈ જાય. આટલું બધું પોલ્યુશન છે, પણ એની પહેલાની તમને થોડીક પ્રાથમિક ભૂમિકા આપી દઉં કે ભારતની અંદર એક પણ નદી તમે હાથેથી પીવા લાયકની નથી રહી એવું ઘણા લોકોનું માનવું છે, ને એવું સંશોધન પણ થયેલું છે કે એમણે નકારી કાઢ્યું છે કોઈ પણ નદીમાં પીવા લાયક પાણી છે નહીં. બરાબર છે. હવે બીજી વાત કરું તો એનજીટી જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, જે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે પર્યાવરણના કેસો છે એ એનજીટી સંભાળે છે. બરાબર છે. એમાં ફક્ત પર્યાવરણ અને બાયોડાયવર્સિટીના કેસો એની અંદર આવતા હોય છે. એમાં 2018ની અંદર એક એનજીટી ઓર્ડર કરેલો કે જેમ તમે સિગરેટ પીવો છો અને એના પાકીટ ઉપર તમે લખો છો કે સિગરેટ પીવી હાનિકારક છે, એવી રીતે સરકારને એનજીટી કીધેલું છે કે તમારે દર 10 કિલોમીટરે એક બોર્ડ મારો ગંગા નદીના કિનારે અને એવું લખો કે ગંગા નદીનું પાણી પીવા લાયક નથી. બહુ શરમજનક કહેવાય કે જેને આપણે માતા ગણીએ છીએ, જેના લીધે આખી સંસ્કૃતિનો વિકાસ થયો છે. તો એનો એક આ બહુ દાખલો છે. અને બીજી વાત જે આપણે વાત કરીએ છીએ જેતપુરમાં, આ જેતપુરની જે ડાઈંગ ત્યાં આગળ જે સાડીનું પ્રિન્ટિંગ થાય છે એમાં કેમિકલ વાળું જે પોલ્યુશન થાય છે આજનો પ્રશ્ન નથી, વર્ષોથી. હું એને 30 વર્ષથી હું સાંભળી રહ્યો છું. અચ્છા મનીષભાઈ, 30 વર્ષથી તો આપણે એક શાસન બી જોઈ રહ્યા છે. હા, તો 30 વર્ષથી પણ જો આનો ઉકેલ ના આવતો હોય તો બહુ ખરાબ છે. કારણ કે આપણે ફરીથી કહું એકની એક વાત કે આપણે નદીને માતા માનીએ છીએ અને આપણી સંસ્કૃતિ એના લીધે છે. બિલકુલ. અને ચોથી એક વાત કહું કે આમાં ધર્મગુરુઓનો બહુ મોટો, જેમ તમે પર્યાવરણવાદીની વાત કરી કે એની જવાબદારી છે, એમ ધર્મગુરુઓની પણ છે. હું એક ધર્મગુરુનું નામ નથી લેતો જે આંતરરાષ્ટ્રીય કક્ષાના આપણા ભારતની અંદર એમના બહુ મોટા મઠને છે. એમની સામે એનજીટીએ એમને દંડ કર્યો અને દંડ તો કર્યો, બેફામ એ લોકોની જોડે સંપત્તિ છે, પણ એ દંડ કર્યા પછી જ્યારે મોટો દંડ થયો તો એમાં એ લોકોએ બહુ નોમિનલ દંડ ભરી અને એ લોકોએ કોર્ટને એવી આજીજી કરી કે અમે તો ધર્મગુરુ છીએ અને અમે સમાજમાં ધાર્મિક કાર્યો કરીએ છીએ, અમે કોઈ ઉદ્યોગ નથી ચલાવતા. બિલકુલ. તો એ લોકોએ પણ યમુના નદીના કિનારે બહુ મોટો ઉત્સવ કરેલો અને પોલ્યુશન કરેલું, જેના લીધે દિલ્હી પ્રશાસનને એક નોટિસ આપેલી. બરાબર છે. તો આ બધી વિગતો છે. પણ જે 13 નદીઓ ગુજરાતની અત્યારે પોલ્યુશન કરી રહી છે એમાં ઘણી બધા એસટીપી પ્લાન્ટ, એના જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી હોતા અને ગટરોનું પાણી, ઇન્ડસ્ટ્રીઝનું પાણી એ બધું વહી દે છે. એને ખરેખર કંટ્રોલ કરવાની જરૂર છે. જો આ નહીં થાય તો ભયંકર પરિસ્થિતિ હશે. પીવાનું પાણી તો ઠીક છે, હવે તો મને લાગે છે ખેતીનું પાણી પણ નહીં પહોંચી વળે. કારણ કે આપણે ખેતી પ્રધાન દેશ છીએ. ગુજરાતની અંદર આટલી બધી ખેતીની ઉદ્યોગ તરીકે જોતા એની આવક છે, તો જો એને નહીં કંટ્રોલ કરીએ તો બહુ ખરાબ પરિસ્થિતિ. પણ મનીષભાઈ, એક જે પોલિસી અપનાવવામાં આવી છે મંત્રાલય તરફથી, એમાં એવું કહેવામાં આવ્યું છે કે કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે. આજે જે સંસદમાં રિપોર્ટ મૂક્યો એના આંકડા જો આપને કહું તો 1875 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, મંજૂરી આપવામાં આવી છે. સામે બાબત એ પણ લીધી છે કે રોજનું 70 કરોડ લીટર પાણી શુદ્ધિકરણ થવું જોઈએ. જો આ ખરેખર કાગળ પર કામગીરી થાય છે કે વાસ્તવિક રીતે, અને થતી હોય તો પછી નદી પ્રદૂષિત કેમ? હા, એના બહુ બધા કારણો છે. આપણી સિસ્ટમ કદાચ એમાં ક્યાં પૈસા વપરાય છે, કઈ રીતે વપરાય છે, તો એનું બધું મોનિટરિંગ બહુ જરૂરી છે. પણ જે આપ કહો છો એમાં જે આ મોનિટરિંગ, આ જે સંશોધિત રિપોર્ટ છે સંસદનો, એની અંદર લખ્યું છે કે 2025-26 માટે 25,276 કરોડ રૂપિયા બજેટમાં સ્વીકાર્યા છે. તો આ બધા પાણીમાં વહી જાય છે. પણ એની સાથે સાથે પાછું એ પણ લખ્યું છે કે 2024-25 પહેલા 40% ફાળવણી એના પૈસા પાછા ગયા. એટલે 40% બજેટનું જે ફાળવેલ હતું એનું કામ જ ના થયું. કેટલી શરમજનક વાત છે. શરમજનક બાબત છે. આ બાબતને લઈને હું સવાલ રાજેશભાઈને પૂછું. રાજેશભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે આજે અત્યારે મનીષભાઈ માહિતી આપી અને કઈ રીતે સમજી રહ્યા છો આપ? કારણ કે બજેટ ફાળવવામાં આવે, વાપરવામાં ના આવે ને એનું 40% પાછું મોકલવામાં આવે તો આ નિષ્ફળતા કોની? હા, એટલે હેલો. હા રાજેશભાઈ બોલો. હેલો રાજેશભાઈ, અવાજ આવે છે મારો?
હા આવ્યો. ઓકે રાજેશભાઈ, મનીષભાઈ કીધું એ પ્રમાણે કે આટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે અને એમાંથી ફાળવવામાં આવ્યા પછી વપરાય નહીં અને પાછા મોકલવામાં આવે તો આ નિષ્ફળતા કોની? નહીં, સરકારની તો સરેઆમ નિષ્ફળતા છે. સરકારમાં પ્રદૂષણ છે એટલે નદીઓમાં પ્રદૂષણ છે. સમજો, નેતાઓમાં રાજકીય રીતે જ્યારે પ્રદૂષણ ફેલાય કે માત્ર ચૂંટણી જીતવી છે આ એકમાત્ર દૂષણના આધાર ઉપર જ્યારે રાજનીતિ થતી હોય ત્યારે સ્વાભાવિક જ છે કે કોઈ પણ પરિસ્થિતિ છે સુધરવાની નથી. જે મનીષભાઈ વાત કરી રહ્યા હતા યમુના નદીની, શ્રી રવિશંકરની, આપણે તો લમણે ઘા મારવાનું, નામ શું કરવા નહીં દેવા? અપરાધીઓના નામ દેવા જ જોઈએ. અને એમને એ જયારે કાર્યક્રમ માટે મંજૂરી હતી ત્યારે હાઈકોર્ટમાં રીટ થયેલી. હાઈકોર્ટની અંદર એફિડેવિટ કરીને એમણે કેટલીક શરતો હતી એ શરતો માન્ય કરી હતી, પછી એ કાર્યક્રમ થયો. હવે આર્ટ ઓફ લિવિંગ ના જે છે એ સંસ્થા ચલાવે, જીવન જીવવાની કળા, અને બીજી બાજુ તમારું જીવન દોયલું કરી નાખે એવો કાર્યક્રમ કર્યો. અને કરોડો અરબો રૂપિયા જે લોકોની પાસે છે એ લોકોને 5 કરોડ રૂપિયાનો દંડ ભરવાની અંદર પણ આનાકાની કરી. બરાબર છે. આ જ વસ્તુ તમે આગળ વધારું તો જયારે કુંભનો મેળો ચાલી રહ્યો હતો અને ત્યારે લાખો કરોડો લોકો જયારે જતા હતા ત્યારે પણ એક રિપોર્ટ આવ્યો હતો કે ગંગાનું પાણી પીવા લાયક તો ઠીક છે, નાવા લાયક પણ નથી. બરાબર છે. અને એના પછી એમાં ઢાંક પીછોડો થયો અને પાછું બીજો એના ઉપર રિપોર્ટ આવ્યો. અને એ વખતે દરરોજનો લાખો ટન કચરો એ ગંગાના કિનારેથી ઉઠાવવામાં આવતો તો ક્યાં નાખવામાં આવ્યો? આ સવાલ જે છે એ આજે પણ નિરુત્તર છે. બિલકુલ રાજેશભાઈ, અન્ય રાજકીય પરિપ્રેક્ષમાં સવાલ થઈ રહ્યા છે. સંતોષભાઈને આપણે સવાલ નથી પૂછ્યો, પોતે એક્ટિવિસ્ટ છે. સંતોષભાઈ, આપને અવાજ આવતો હોય તો મારો સવાલ આપના માટે એ જ છે. જતીનભાઈ, આપના પાસે આવું છું. સંતોષભાઈ, એક એક્ટિવિસ્ટ તરીકે આપ કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છો? શું આ બધા રિપોર્ટ્સ આપની સમક્ષ નથી આવતા? એક એક્ટિવિસ્ટ તરીકે આપે પણ કોઈ ફરિયાદ કે કામગીરી કરી છે કે નદીઓ આપની નજર સમક્ષ પ્રદૂષિત થઈ રહી છે? બિલકુલ, અત્યારે નદીઓ પર જે કામ કરી રહ્યા છીએ એમાં અમદાવાદના જે 156 જે તળાવો છે આ તળાવોમાં જે ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે, આના રિપોર્ટ્સ ને અમે એ બધું તંત્રની સમક્ષ લાવ્યા હતા. અને અત્યારે એ નદી જે આપણા તળાવો છે, અમદાવાદના તળાવો, આ તળાવોમાં શુદ્ધ પાણી એટલે કે વરસાદનું ચોખ્ખું પાણી, જેને આપણે મીઠું પાણી પણ કહીએ છીએ, એ ટ્રીટમેન્ટ કરેલા પાણીની જગ્યાએ આવું શુદ્ધ પાણી જાય, વરસાદનું પાણી જાય. અને આના માટેની કમિશનરશ્રીએ જે 1 વર્ષ અગાઉ જે ગાઈડલાઈન આપી હતી અને તમામ વોર્ડ લેવલ અને ઝોન લેવલ અને પ્રોજેક્ટ લેવલ એટલે NRCP કરીને ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે, વોટર રિસોર્સ મેનેજમેન્ટ. આવું પણ એક ડિપાર્ટમેન્ટ છે કે જેમનું કામ જે આપણું કુદરતી પાણી છે એ કુદરતી પાણીને કઈ રીતે ભેગું કરવાનું આના માટેનું છે. આના ઉપર કામ કરી રહ્યા છીએ. સાથે સાથે કેનાલની અંદર અને નદીની ઉપર જતીનભાઈની સાથે મેં પણ પદયાત્રા કરેલી છે. અને જેમ હમણાં એક જે મનીષભાઈએ જે વાત કીધી એ જ પ્રમાણે અહીંયા અમદાવાદના પણ એક જે ધર્મગુરુ છે, આપણે ત્યાં દર સુદ બીજના દિવસે સાબરમતીની આરતી ઉતારવાનો કાર્યક્રમ થતો. બરાબર છે. તો અમે જગન્નાથજી મંદિરના જે મહંતશ્રી છે, હું અને જતીનભાઈ, અમે બંને એમની પાસે ગયા હતા અને અમે એમને રિક્વેસ્ટ કરી કે અમે પણ આરતી ઉતારવા માંગીએ છીએ, પણ આરતીનું સ્થળ એ અહીંયા ફૂલ બજારની પાસેનો જે ઘાટ જે છે એ નહીં હોય, પણ નારોલ ખાતેનો ઘાટ છે, આપ ત્યાં આવો અને અમે ત્યાં આરતી આપને સાથે રહીને ઉતારવા માંગીએ છીએ. બિલકુલ, કે લોકોને બતાડવા માંગીએ છીએ કે શું છે સ્થિતિ. પરંતુ તેમણે ના પાડી. અને એટલે કે ધર્મગુરુઓ જે છે એ ધર્મગુરુઓનું પણ જે ખરેખર જે નેતૃત્વ મળવું જોઈએ સમાજને, નેતાઓને, એ ક્યાંક ને ક્યાંક એ આપવામાં પણ એ નિષ્ફળ ગયા છે. ઓકે સંતોષભાઈ, આપ એક્ટિવિસ્ટ છો, કેટલા સમયથી એક્ટિવ છો? જી, અલગ અલગ વિષયો પર હું લગભગ 2005 થી એક્ટિવિસ્ટ તરીકે આપે તો આટલા સમયથી કામ કરી રહ્યા છો તો એક વિષય પર ઘણી બધી વખત આપને રજૂઆતો આવી હશે, આપે પણ ફરિયાદ કરી હશે, પણ કોઈ પરિણામલક્ષી કામગીરી થઈ કે ના થઈ? જી, પરિણામલક્ષી કામગીરી નથી થતી. આપણે અલગ અલગ જે સંસ્થાઓ જે છે, જેમ કે NGT ની આપણે હમણાં ચર્ચાઓ કરી, તો આમાં જે અલગ અલગ રાજ્યોની અંદર જે સરકારો છે એ સરકારો એ મિત્ર સરકાર છે કે વિરોધી સરકાર, એટલે કે કેન્દ્રની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સરકાર છે, તો પંજાબ છે કે હરિયાણા છે, પંજાબ છે, દિલ્હી છે કે પછી સાઉથની અંદર જે બીજા રાજ્યો છે ત્યાં, અને ગુજરાતની અંદર, એટલે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, આ બંને જગ્યાએ કામ કરવાની પદ્ધતિ અલગ અલગ છે. મને યાદ છે કે હમણાં 20,000 કરોડ રૂપિયા પંજાબ સરકારને NGT એ દંડ કર્યો, કારણ કે પ્રદૂષણ જે બધું બાળે છે ત્યાં, જે
ખેતીવાડીના કામ પતી ગયા પછી પરવાળ કદાચ એને કહેવામાં આવે છે, તો 20,000 કરોડનો ત્યાં દંડ કર્યો હતો. પરંતુ એનજીટીએ સાબરમતી નદીની અંદર આટલા બધા વર્ષોથી જે પ્રદૂષણ થઈ રહ્યું છે એના માટે કોઈ દંડ કર્યો હોય એવું આપણા કોઈ. સંતોષભાઈ, આપે જે કરોડોની રકમ આંકી છે, મારો સવાલ ત્યાં જ આવે છે કે આજે બી જે આ સંસદમાં આંકડો મૂકવામાં આવ્યો, કરોડો રૂપિયાનો આંકડો મૂકવામાં આવ્યો છે, જળશક્તિ મંત્રાલયે મૂક્યો છે. હા, નો ડાઉટ એક સિસ્ટમ છે, સિસ્ટમમાં વિભાગીય પ્રમાણે કાર્યવાહી થતી હોય, પણ આપ એક્ટિવિસ્ટ તરીકે શું જણાવી શકો છો કે આટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે તો જે નદીઓ શુદ્ધિકરણ પાછળ નથી વપરાતા તો વહી ક્યાં જાય છે? બિલકુલ સ્વાભાવિક સીધું છે કે ભ્રષ્ટાચારની આ ભેટ ચડી જાય છે. ઓહો, એટલે ભ્રષ્ટાચારમાં નદીઓને પણ નથી છોડતું. જી, કારણ કે આમાં જયારે સંકલનની જે વાત આવે છે, નદીઓ પર જયારે કામ કરવું હોય કે તળાવો પર કામ કરવું હોય તો ત્યાંના લોકલ અને આ બધા લોકોને પણ સાથે લઈને કામગીરી કરવાની થતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વોર્ડ લેવલ, ઝોન લેવલ, પ્રોજેક્ટ લેવલ આ બધાના સંકલનનો પણ ક્યાંક ને ક્યાંક અભાવ રહેતો હોય છે, જેના કારણે પરિણામ નથી મળતું. અને નંબર 2 કે આપણે સૌ નાગરિકો, જે જાગૃત નાગરિકો છે, કે જે લોકોની નજીક જ તળાવ છે કે નદી છે કાં તો કેનાલ છે, આપણે કેટલાય આપણા અત્યારે અમદાવાદની 8 બ્રિજ છે જેના પરથી અમદાવાદીઓ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ તરફ રોજ અવર જવર કરતા હશે. પરંતુ સાબરમતી નદીની અંદર 5મી જૂનની પહેલા એટલે વિશ્વ પર્યાવરણ દિવસની પહેલા ગટરનું પાણી ઠલવાતું હતું, તો કોઈએ એ બાબતે આટલા બધા અમદાવાદીઓએ ભેગા થઈને તેનો વિરોધ ના કર્યો. એટલે જ્યારે જાગૃત નાગરિકો ભેગા થશે ત્યારે આના પર વધારે અસર પડશે. એના માટે સંતોષભાઈ જેવા એક્ટિવિસ્ટની તાતી જરૂરિયાત છે, જતીનભાઈ શેઠ જેવાની જરૂર છે, મનીષભાઈની પણ જરૂર છે. જતીનભાઈ, એક પર્યાવરણવિદ તરીકે આપને મારો સવાલ એ રહેશે કે નદીઓ પ્રદૂષિત થાય તો ફરક શું પડે છે? સામાન્ય જનજીવનને શું ફરક પડી શકે છે? પર્યાવરણને શું ફરક પડી શકે છે જો નદીઓ પ્રદૂષિત હોય તો? નદીઓ પ્રદૂષિત હોય તો એ નદીના કાંઠે જે રહેનારા લોકો છે એમની જમીન છે, એમની જો હવા, પાણી ને જમીન ત્રણેય પ્રદૂષિત થાય છે. બરાબર. અને એના કારણે સૌથી જો અહીંથી આપણે જોઈએ તો સાબરમતી નદી જે છે એ ત્યાંથી તો ગટર ગંગા બની જાય છે. આપણે ગ્યાસપુર થી જોઈએ તો છે ખંભાત નાકા સુધી ગટર ગંગા છે. અને એના કાંઠે વસેલા ગામો, એમાં એવા ગામો હતા, એક વખત એવું હતું જયારે જામફળના સિઝનમાં જામફળ વેચવા નહીં કરતા લારી વાળા, ત્યારે એમ કહેતા ધોળકાની વાડીના જામફળ આવી ગયા છે. બરાબર છે. એ ધોળકાની વાડીઓ બધી ખલાસ થઈ ગઈ. ઓકે. ગુલાબની ત્યાં ખેતી થતી હતી બહુ મોટા પાયે એ ગામોમાં, અને એ એક્સપોર્ટ થતું હતું. એ ગુલાબ હવે ઉગતા નથી. બરાબર. એટલે એમને, અને હવે જે એ લોકો જે ગામ લોકો જે કંઈ પકવે છે એ આ પ્રદૂષિત પાણીથી પકવે છે. અને તમે એનું જે ધાન્ય જુઓ તો ધાન્યનો કલર પણ કાળાશ પડતો હોય છે. બરાબર છે. એટલે બજારમાં એની કિંમત પણ ઓછી આવે. એટલે આ લોકોને, જે ત્યાં વસતા લોકોને, એક તો પ્રદૂષિત ગંદી હવા, જો તમે ત્યાં ગ્યાસપુર પાસે, હું ઘણી બધે મારી પાસે વિદ્યાર્થીઓ આવે અને હું પણ એક પ્રકારનું એક્ટિવિઝમ કરું છું, એટલે વિદ્યાર્થીઓ મારી પાસે આવે, એટલે એ સેપ્ટના વિદ્યાર્થીઓ હોય કે પછી અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય, અને સ્પેશિયલ ઇન્ટરેસ્ટ તરીકે મને આવે ને ત્યાં હું લેક્ચર ત્યાં આગળ રાખું કે ચાલો ભાઈ ગ્યાસપુર જ મારું લેક્ચર હશે. જતીનભાઈ, અને ત્યાં જતીનભાઈ વચ્ચે એટલા માટે આપણે અટકાવું છું. જતીનભાઈ, સાબરમતી નદી સૌથી પહેલા નંબર પર આવે છે. આ સાબરમતી નદી પ્રદૂષિત છે, રાયસણથી વૌઠા સુધી પ્રદૂષિત છે, એમાં અમદાવાદીઓ પણ આવી ગયા. આ અમદાવાદીઓને એનાથી શું ફરક પડે છે? વૌઠાથી નહીં છે, વૌઠા સુધી નહીં છે, ખંભાત નાકા સુધી પ્રદૂષિત છે. હા, પણ તો અમદાવાદીઓને શું ફરક પડે છે? કારણ કે આપણે અત્યારે અમદાવાદમાં જોઈએ છીએ એટલા માટે. એ તકલીફ છે કે આપણને તકલીફ નથી પડતી, પણ એનો અર્થ એવો નથી કે આપણા જે દેશવાસીઓ બીજા લોકોને તકલીફ પડે ને એનું કારણ આપણે છીએ. અમદાવાદના લોકો પૂરેપૂરા જવાબદાર કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જો ટ્રીટમેન્ટ ના કરતું હોય તો અમદાવાદના નાગરિકોની ફરજ છે કે એની પાસે ટ્રીટમેન્ટ કરાવવું. કારણ કે આપણા જે રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય? રાષ્ટ્રપ્રેમ એટલે આ રાષ્ટ્રમાં રહેતા દરેક લોકો સાથે એમની તકલીફમાં આપણે જો જોડાઈએ નહીં, અને માત્ર લોક ભાગીદારી પણ જરૂરી બની જાય. જતીનભાઈ, આપના કહેવા પ્રમાણે ઠીક છે, ઠીક છે. જતીનભાઈ, આપને સવાલ પૂછીશ અન્ય. રાજેશભાઈ, આપનો શોર્ટમાં જવાબ મેળવીને એક વિરામ માટે આપણે રોકાઈશું. રાજેશભાઈ, આ બધા મંત્રાલયો બનાવવામાં આવે છે, પરિણામ નથી મળતા, તો પછી મંત્રાલયોની જરૂર શું છે? બિલકુલ, પર્યાવરણની ચિંતા પર્યાવરણવિદો કરે, શિક્ષણની ચિંતા શિક્ષણ શાસ્ત્રીઓ કરે, સમાજની ચિંતા સમાજના શ્રેષ્ઠીઓ કરે, તો સરકાર શું કરશે? સવાલ આ છે ને. પર્યાવરણવિદોનું કામ જે છે એ તમને જે
ગંભીર વિષય છે તરફ આંગળી ચીંધવાનું છે. બરાબર. એમની પાસે તંત્ર તો છે નહીં કે લોકો ત્યાં જઈને કામ કરશે. દરેક સમસ્યાની અંદર દાખલા તરીકે નાગરિકોની વાત આવે તો નાગરિકોએ મત આપીને 5 વર્ષ જાગવાનું જ હોય અને નેતાઓએ સુઈ જવાનું હોય. બરાબર. તો પછી નાગરિકો શું કરવા તમને મત આપે? એટલે અને બીજી સૌથી મોટી વસ્તુ એ છે કે આની અંદર નાગરિકોની ભૂમિકા નથી એવું નથી, અને એમાં સૌથી વધારે જો નદીઓને પ્રદૂષિત કરી હોય તો એ આપણી ધાર્મિક વિધિઓએ કરી છે, આ પણ આપણે સ્વીકારીને ચાલવું પડે. અને એના માટે આપણને એવું હોય કે ભાઈ આ ફૂલ છે હું નદીમાં કે કેનાલમાં પધરાઈશ તો જ આજે વિધિ પૂરી થઈ જાય. આ જો મગજની અંદર આપણી પાસે હોય આટલા બધા શિક્ષણ પછી પણ, અને પછી આપણે નદીની ચિંતા કરતા હોઈએ, એટલે તમામ લોકોની આ વિષય છે, પણ આ બધાનું સુપરવિઝન કરવાની જવાબદારી કોની? ઠીક છે રાજેશભાઈ, પણ મારી ધાર્મિક આસ્થા તો પતી જાય છે ને, હું નદીમાં કોઈ જે તે વસ્તુ પધરાઈ દઉં તેમાં ધાર્મિક આસ્થા તો પતી જાય છે. અન્ય સવાલ વિશ્વમાં તમે સ્વિટ્ઝરલેન્ડમાં જાઓ, એ લોકો નદીને માતા નથી કહેતા, પણ નદીનું તળિયું દેખાય એટલું ચોખ્ખું એમનું પાણી છે. બિલકુલ સરસ. આપણે જેને માતા બનાવી, ગાયને માતા બનાવી, તો ગાયને જે રસ્તા ઉપર કાગળ ખાતી કરી દીધી. એટલે મહેરબાની કરીને કોઈને માતા ના બનાવો, નદીને નદી રહેવા દો. રાજેશભાઈ પાછા ફરીએ છીએ અને પછી રાજેશભાઈ અન્ય સવાલ સાથે આપણે પાછા ફરીએ છીએ. દર્શક મિત્રો, આ ચર્ચામાં આગળ અન્ય સવાલ પૂછીશું, ખાસ પર્યાવરણને પરિપ્રેક્ષમાં નદીઓ પ્રદૂષિત ન હોવી જોઈએ કેટલું જરૂરી છે, બીઓડી શા માટે જરૂરી છે એ પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. ચર્ચા આપણે આગળ વધારીશું એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. ચર્ચા આપણે આગળ વધારી રહ્યા છીએ. ચર્ચાને ચિંતા કરી રહ્યા છે કે નદીઓ શુદ્ધ કેમ થતી નથી, નદીઓ પાછળ કરોડો વપરાય છે તો વહી ક્યાં જાય છે, સવાલ થાય છે, જવાબદારી કોની બને છે, જે જવાબદારો છે તેની સામે કાર્યવાહી ક્યારે થશે, આ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા. મનીષભાઈ, આપનાથી ચર્ચા બાદ વિરામ બાદ ચર્ચા શરૂ કરું છું. મનીષભાઈ, આ જે વ્યવસ્થા છે શુદ્ધિકરણની, એ વ્યવસ્થામાં કયા પ્રકારની પ્રણાલીઓ આપણે અપનાવવાની હોય છે? કારણ કે જે આંકડા કહી રહ્યા છે તે મુજબ તો રોજનું 70 કરોડ લીટર પાણી સાફ કરવું જોઈએ. 70 કરોડ એક નાનો આંકડો નથી, બહુ મોટો આંકડો છે, અને એની માટે તમારે કેટલું બધું બજેટ પાછું એનું પણ અલગ થઈ જાય. પણ જે આપે જે પ્રશ્ન કર્યો ભદ્રેશભાઈ, એના સંદર્ભમાં જે જળશક્તિ મંત્રાલયને કેટલાક સંશોધન કરી અને એના ઉપાયો આપ્યા છે કે તમે શું કરો, એના વ્યવહારુ જે રીતો છે કઈ કઈ અપનાવી જોઈએ. તો એક તો આ રિપોર્ટની અંદર એવું લખ્યું છે કે ટેકનિકલ પગલાં લેવા જોઈએ, જેમાં એસટીપી એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરવું જોઈએ અને એને મેન્ટેન કરવું જોઈએ. ફક્ત તમે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઘણીવાર કરી નાખો છો પણ એનું મેન્ટેન નથી થતું. ઘણીવાર એવી પણ સાંભળવા વાત મળી છે કે ઇન્ડસ્ટ્રીઝનો ગેટ આગળ હોય અને ઇન્ડસ્ટ્રીઝ બહુ દૂર હોય, જ્યારે કોઈ પણ જીપીસીબીવાળા કાં તો કોઈ પણ ઓથોરિટી આવતી હોય તો ફક્ત ત્યાં ફોન જ થઈ જાય અને પેલો પ્લાન્ટ શરૂ થઈ જાય. તો ઘણીવાર એનું મેન્ટેનન્સ અને એનો ખર્ચો બચાવવા માટે પણ ઘણા લોકો, ઘણી ઇન્ડસ્ટ્રીઝવાળા બહુ કરતા હોય છે. આ ટેકનિકલ બાબત છે. પછી એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પેલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો, આ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે ઉદ્યોગોએ ફરજિયાત કર્યો છે. જે પોલ્યુશન, જે પ્રદૂષણનો જે અધિનિયમ છે એની અંદર આ મેન્ડેટરી છે કે તમારે આને પ્રસ્થાપિત કરીને એનું મેન્ટેન કરવું પડશે. પછી પાઇપલાઇન રીડિઝાઇન કરવી જોઈએ, કારણ કે આ વર્ષો જૂની જે પાઇપલાઇન હોય એને તમારે રીડિઝાઇન કરવી. ઘણું બધું કન્સ્ટ્રક્શન થઈ જાય, ઘણા બધા ડેવલપમેન્ટના કારણે, કાં તો પછી એનું મર્યાદા ખતમ થઈ જાય તો પણ તમારે એમાંથી પોલ્યુશન થતું હોય. પછી કેટલાક ટેકનિકલ પણ એ લોકોએ એની અંદર આપેલા છે કે એક તો રિવર સરફેસિંગ ક્લિનિંગ મશીન, જેમ આપણે સાબરમતી નદીમાં પણ એક રિવર સરફેસિંગ મશીન લાવેલા અને એના ઉપરનો જે કચરો છે, જે તરતો કચરો છે એને સાફ કરવો, જેમાં પ્લાસ્ટિક હોય કાં તો બીજા કોઈ એવા થર્મોકોલ એવા કચરાને દૂર કરવો જોઈએ. પછી નદી ઘાટે રિસેપલિંગ ડસ્ટબિન મૂકવા જોઈએ, કારણ કે ગમે તેમ લોકો કચરો ના નાખી જાય. આ બધા જે પોલિસીની આપ વાત કરો છો, આ બધા વહીવટી પગલાં માત્ર કાગળ પર જ છે, કારણ કે અત્યારે પહોંચો એવું જોવા રૂબરૂમાં નથી મળતું આપણને. આપની વાત સાચી છે, પણ આ જે સુઝાવ છે, જે મંત્રાલયે જે સંશોધન કર્યું છે એની અંદર આટલું તમારે કરવું પડશે. પણ હજી આ કહેવાય છે આ તો સંશોધિત છે. હવે આને મેન્ડેટરી ક્યારે બનાવે છે પર તો હજી બહુ વાર લાગશે આપણને, એ બહુ વાર લાગશે. યસ, જતીનભાઈ, પર્યાવરણવિદ તરીકે મારો સવાલ એ છે કે બીઓડીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ નદીઓમાં, એની જરૂર શું હોય છે, લોકોને કદાચ આપ સમજાવી શકો તો, કારણ કે નદીઓ ટ્રીટ થાય છે કે નહીં થતી, એ સમયે બીઓડીનું પ્રમાણ કેટલું જળવાય છે?
જતીનભાઈ આપને અવાજ અનમ્યુટ કરશો. જી મારો અનમ્યુટ નથી, અવાજ નથી આવતો? હા હવે આવે છે, બોલો બોલો. બાયોલોજીકલ જે ઓક્સિજન ડિમાન્ડ છે એ BOD નો ફૂલ ફોર્મ છે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ. અને એ જ્યારે આપણે સાબરમતી નદીમાં તમે જુઓ તો અંદર તમને માછલી જોવા નહીં મળે. કેમ નથી મળતી? બરાબર. કારણ કે એ જીવી શકે એવું પાણી જ નથી. એટલે જે એની જીવવા માટે જે ઓક્સિજન જોઈએ પાણીમાં એ નથી. આ જે ઉદ્યોગો જે છોડે છે કે આપણે જે કરીએ છીએ બધું એના કારણે ઓક્સિજન ખતમ થઈ જાય છે. બરાબર. નહીં તો પાણીમાં પાછી પોતાની જે એ હોય છે કે આપણે થોડું ગંદુ થતું હોય પાણી કુદરતી રીતે, કારણ કે નદી વહેતી વહેતી આવતી હોય તો એમાં કેટલું કચરો પડવાનો, પણ એ બધું જ જે છે સાફ એની મળે થાય છે. કારણ કે એના મળેના બેક્ટેરિયા અને બધું, પણ આ જો જીવંત જ ના બેક્ટેરિયા કે એ જીવો તો એ પાણી બિલકુલ નિર્જીવ પાણી થઈ ગયું. એટલે પાણી કહી જ ના શકાય. એટલે આ જે જરૂરિયાત છે એ આપણે ઉદ્યોગો મેન્ટેન પણ નથી કરી શકતી. હમણાં જ મેં નર્મદા વટવાના CETP કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ કરેલી અને એ લોકો છેલ્લા થોડાક વખતમાં સારી પ્રગતિ કરી છે, પણ BOD હજી સુધી એ કરી શકતા નથી. એટલે અલ્ટિમેટલી આ બધું કરવા છતાં જે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કન્સેપ્ટ છે ને એ જ મારી દ્રષ્ટિએ તદ્દન ખોટો છે. કારણ કે પોતાના રિપોર્ટમાં સતત લખ્યું હતું, 10 વર્ષ સુધી લખતું આવ્યું કે તમામ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફેલ છે, કામ કરતા જ નથી. એટલે સવાલ એ છે કે સરકાર જો આ બાબતમાં ચિંતિત હોય અને ખરેખર કામ કરવા માંગતી હોય તો આ ઇન્ડસ્ટ્રીઝને કમ્પલસરી કરવું પડે કે એમની આ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલે જ નહીં અને એમણે પોતાના ત્યાં ટ્રીટમેન્ટ જ કરવી પડશે. ના કરી શકે તો બંધ કરી દેશે. જતીનભાઈ, પર્યાવરણવિદ તરીકે આપ કહી રહ્યા છો કે તંત્રએ કડકાઈ કરવી પડશે, પણ સંતોષભાઈ કડકાઈ કરવાની વાતો કરવામાં આવે છે. સંતોષભાઈ, હવે આ સમસ્યાને આપણે અહીંયા અટકાવી હોય તો આપના મતે કયા પગલાં હોવા જોઈએ અને એક એક્ટિવિસ્ટ તરીકે સંતોષભાઈ આગામી દિવસોમાં શું કરશે? સૌથી પહેલા તો અત્યારે જે રિપોર્ટ જે જાહેર થયો છે એના વિશે 2-3 વસ્તુઓ પ્રકાશમાં પાડવા માંગુ છું. જે કંઈ પણ રિપોર્ટની અંદર કહેવાયું છે કે STP પ્લાન્ટ બનાવવા જોઈએ, કચરા પેટી મૂકવી જોઈએ, નદીની આસપાસ તમારે આ રીતના બોર્ડ મારવા જોઈએ. હવે આ જે વસ્તુ છે આમાં કંઈ જ નવું નથી. આપણે યાદ કરાવડાવું કે 2000ની સાલમાં પણ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન થઈ હતી, જેમાં અમદાવાદની જે કેનાલ, ખારીકટ કેનાલ છે, તળાવો છે અને નદી, આ ત્રણેયના માટેની જે PIL થઈ હતી તેની અંદર પણ ગુજરાત સરકારે, રાજ્ય સરકારે તે વખતે ડિક્લેર કર્યું હતું કે અમે સાબરમતી ની સફાઈ માટે 200 કરોડ રૂપિયા તે વખતે ખર્ચો કર્યો હતો. અને ઓલરેડી પોલિસી, વોટર પોલિસી એ રાજ્ય સરકારે બનાવી હતી. સંતોષભાઈ, આપે કીધું કે નથી થયું, પોતાની વોટર પોલિસી બનાવી હતી. એટલે કે આ બધા જે નિયમો છે આ તો વર્ષોથી બનેલા છે. નહીં સંતોષભાઈ, આપે કીધું કે જે નિયમો જેનો અમલ થતો નથી, પણ હવે મેં આપને પૂછ્યું કે આને અટકાવવા માટે શું કરી શકાય? માત્ર નિયમોનું કડકાઈથી પાલન કરવું, બસ, બીજું કંઈ જ નહીં. જી બિલકુલ. એટલે એમાં એવું કરવું પડે કે જે અત્યારે STP પ્લાન્ટની આપણે જે ચર્ચા થઈ રહી છે, તમને યાદ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે બજેટ ડિક્લેર કર્યું છે ત્યારે એમણે તમામ વોર્ડ લેવલ દીઠ STP પ્લાન્ટ બનાવવા માટેની પોતાની એક રચનાની જાહેરાત કરી હતી કે અમે વોર્ડ દીઠ STP પ્લાન્ટ બનાવીશું ને આ STP પ્લાન્ટમાંથી જે પાણી ટ્રીટમેન્ટ થશે તેનો ઉપયોગ બાંધકામ માટે, રોડ ઉપર પાણીની છંટકાવ માટે અને બાગ બગીચાઓ માટે થશે. 2 વર્ષ વીતી ગયા. હમણાં મેં જઈને કોર્પોરેશનમાં જ્યારે તપાસ કરી અને એન્જિનિયરિંગ વિભાગમાં એટલે કે STP પ્લાન્ટમાં મારે પૂછવાનું થયું કે સર આમાંથી આપણે કેટલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP ના આ રીતના બનાવી શક્યા વોર્ડ લેવલે? તો એમણે સ્વીકાર કર્યો કે એક પણ વોર્ડમાં અમે હજુ સુધી સફળ થયા નથી. એક પણ વોર્ડમાં આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવા બન્યા નથી. એટલે પોલિસી બને છે, પરંતુ એ પોલિસીને ગ્રાઉન્ડ લેવલે બનાવવી પડશે અને ગ્રાઉન્ડ લેવલે કામ કરવું પડશે. બિલકુલ સંતોષભાઈ, કોર્પોરેશન તો ભૂલી જાય છે. જાગૃત નાગરિકોએ વારે ઘડીએ એને જઈને પૂછવું પડશે કે ભાઈ સર શું થયું એ પેલી પોલિસીનું? આ પોલિસીથી તમે જે STP પ્લાન્ટ બનાવવા માંગતા હતા એ બન્યા કે નથી બન્યા? એટલે આ બધાના અભ્યાસ, નાના મોટા અભ્યાસો નાગરિકોએ કરવા પડશે ને અવારનવાર. ઠીક છે સંતોષભાઈ, નેતાઓને સાથે સાથે અધિકારીઓને પૂછવા પડશે. ઓકે સંતોષભાઈ. રાજેશભાઈ, ઉદ્યોગોને આપણે માપદંડો પાલન કરાવવાની વાત કરીએ છીએ, પણ આ ઉદ્યોગો રોજગાર આપે છે તો એને સાચવવા કે નહીં સાચવવા? ભલે નદીઓની ચિંતા આપણે કરીએ પણ એ ઉદ્યોગો છે એ રોજગાર પણ આપે છે. એટલે રોજગાર આપે છે એટલે મત આપવાનો, જેમ આપણે કહીએ ને કે મત આપે છે એટલે મત આપવાનો અધિકાર સરકારને નથી મળતો, એવી રીતે ઉદ્યોગપતિઓને રોજગાર આપે છે એટલા માટે
કાયદાને વ્યવસ્થાને આ બધું માળીએ ચડાવી દેવાનો અધિકાર એમને નથી મળતો. બરાબર છે. એટલે આ મત પશુઓ અને ધન પશુઓનું મેળાપીપળામાં થયેલું આખું કાંડ છે. ઓકે. આની અંદર તમારે એક સ્પષ્ટ સમજવું પડે કે શિક્ષણની અંદર આ બધા જ વિષયોને આવરી લેવા પડે. બાળપણથી જ જો આ નાગરિક સમજ, પર્યાવરણ કેટલું મહત્વનું છે એ તમે બાળકના મનની અંદર નાખો તો જ એ મોટા થતા એનું મહત્વ સમજે. પણ રાજેશભાઈ, ભૂતકાળમાં પણ મેં સાંભળેલું છે કે જે તે સરકારોમાં કોઈ મોટા ઉદ્યોગપતિ જો એવું કમિટમેન્ટ આપે છે કે અમે લાખોની સંખ્યામાં રોજગાર આપીશું તો ઘણા બધા નિયમો નેવે મુકાઈ જાય છે. હા, આપણે મોટા કે નામ કહી દઉં ને, મુદ્રા પોર્ટની અંદર અદાણીનો જે પાવર પ્લાન્ટ નખાયો એની અંદર દરિયાનો કેટલો બધો ભાગ પુરાઈ ગયો અને એના કેટલા બધા કેસ હાઈકોર્ટની અંદર હતા. તમે કનુભાઈ કલસરા જે છે નિર્માના પ્લાન્ટ સામે જ લડતા હતા હાઈકોર્ટની અંદરથી એ પ્લાન્ટ અટકાવવા માટેની એમણે પ્રયત્નો કર્યા હતા. એટલે સરકાર તો જે છે ઉદ્યોગપતિઓને સાચવવા માટે એમ કે ઉદ્યોગ લાવવા માટે થોડી ઘણી બાદછૂટ કરવી પડે, પણ ગ્રીન કવર ગુજરાતની અંદર ઘટી રહ્યું છે. નદીઓની આ સ્થિતિ છે એટલે આપણે તમે ક્યાંક જાઓ ખિસ્સા કાતરુથી સાવધ રહેવાનું બોર્ડ મારી દેવાથી પતે નહીં. કાયદો વ્યવસ્થા તમારી જવાબદારી છે, તમારે સાચવવી જ પડે. બરાબર છે. તમે સાયબર ક્રાઇમ થતા લોકો લૂંટાતા હોય તો કોલર ટ્યુનમાં ફોન ઉપાડો ને 5 મિનિટ અમિતાભ બચ્ચન બોલે એનો રસ્તો નથી. સાચી વાત. સાયબર ક્રાઇમને રોકવા માટેના જે પ્રયત્નો તમારે કરવાના હોય તમારે કરવા જ પડે. સરકાર કોલર ટ્યુન બનાવીને છટકી જાય કે સરકાર જળ જીવન છે એના કાર્યક્રમ પર્યાવરણ દિવસ આવે એટલે 4 છોડ રોપવાના, એક છોડ રોપવાનો, મુખ્યમંત્રી એક છોડ રોપે ને એટલે 1 કરોડ રૂપિયામાં આપણને પડે. એટલે તો એ કરવાની જરૂર નથી. હા, એ કરવાની જરૂર નથી. તમારે જે કરવાનું છે ગંભીરતાપૂર્વક, જે તમારી પાસે તંત્ર છે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે, એના અધિકારીઓને જે રાજેશભાઈ કદાચ તંત્ર એવું વિચારતું હશે કે બધું તંત્ર કરશે, કારણ કે આજે એક મંત્રી એવું પણ કીધું છે કે જો સમસ્યા બધું તંત્ર એટલા માટે કરશે, બધું તંત્ર એટલા માટે કરે કે 140 કરોડ લોકો એ તંત્ર ઉપર વિશ્વાસ મૂકીને 5 વર્ષ માટે એમને બેસાડે છે. રાજેશભાઈ જતીનભાઈ જેવા કોકને બેસાડી દો પરમ વૈભવની ખુરશી ઉપર. તમે એમ કહેતા હોય, છેલ્લું તમે એમ કહેતા હોય કે મેં આયા ને માં ગંગાને બોલાયા, તો માં ગંગાની સાડી મેલી ગેલી હોય, એનો પાલવ કાદવ વાળો હોય, તેને નવી સાડી લઈ આપવાની જવાબદારી દીકરાની થાય કે ના થાય? જતીનભાઈ, શોર્ટમાં આપના જવાબથી આપણે સમિંગ અપ કરીશું. 2-3 વસ્તુ છે કે મને એવું લાગે છે કે નાગરિક સંગઠન વગર છૂટકો નથી. નાગરિકો સંગઠિત છે, કારણ કે નાગરિકો ઇન્ડિપેન્ડન્ટલી વ્યક્તિગત તો કશું જ નહીં કરી શકે. એનું જો એક મજબૂત નાગરિક સંગઠન બને તો એ એકાઉન્ટેબિલિટી ઉભી થાય. અત્યારે સરકારની કોઈ એકાઉન્ટેબિલિટી નથી, માટે આ બધું ચાલે છે. એ મારો મહત્વનો મુદ્દો છે. અને બીજું, આપણા ધાર્મિક જે લીડર છે એ બહુ ડરપોક છે. અને જયારે ભાઈ સંતોષને કીધું ત્યારે મને યાદ આવ્યું ઋષિકેશમાં જે પેલી આરતી ઉતારે છે ને, હું ત્યાં ઋષિકેશમાં તો કહેતો હતો ને, એ જે ઉતારનારા ગુરુ છે બહુ મોટા, એટલે એમણે બધી વાત કરી મારા આવા પ્રાઇમ મિનિસ્ટર સાથે સંબંધ છે. મેં કીધું તમે પ્રાઇમ મિનિસ્ટરના નદીની સફાઈ વિશે માર્ગદર્શન આપો ને. ઠીક છે જતીનભાઈ, આપે સૂચન કર્યું પ્રમાણે કે નાગરિક સંગઠન પણ ખૂબ જરૂરી બની જાય છે જો સિસ્ટમ સામે સવાલ ઊભા કરવા હોય તો. દર્શક મિત્રો, અહીંયા ખાસ નિષ્કર્ષ એ કાઢીશું કે પ્રજાના ટેક્સના પૈસાથી મંત્રીઓ અને નેતાઓ બની જાય, પણ એ નેતાઓ પછી પ્રજાના પૈસા જ જ્યારે મંત્રાલયોમાં ફાળવવામાં આવે એનો પણ ઉપયોગ ના કરી શકે તો નિષ્ફળતા કોની છે એ સામાન્ય નાગરિકે વિચારવાની જરૂર છે. અને એમાં સાથે સાથે એ પણ વિચારવાની જરૂર છે કે જ્યારે નેતાઓ હવે ત્યાં સુધી આવી ગયા હોય કે હવે સમસ્યા સર્જાય તો નાગરિકો પોતે જ હલ કરે તો પછી એ સિસ્ટમ કે તંત્રની જરૂર કેમ ઊભી થાય છે એ પણ લોકોએ વિચારવાની જરૂર છે. કે જો તંત્રની કે સિસ્ટમની જરૂર છે તો એ સિસ્ટમમાં બેઠેલા લોકો આપણું કયું કરે છે કે નથી કરતા એ પણ જવાબદારી બને છે સામાન્ય નાગરિકની. આશા રાખીએ છીએ કે આ નિષ્કર્ષમાં આપણે પરિણામ આગામી દિવસોમાં મેળવી શકીએ. નદીઓ શુદ્ધિકરણ સમયસર થાય, એનું ઓડિટિંગ નાગરિકના સ્તરે પણ થાય અને સાથે સાથે સરકાર કે મંત્રાલય હોય એ મંત્રાલય દ્વારા પણ યોગ્ય સમયે એનું મૂલ્યાંકન કરવામાં આવે. આશા રાખીએ છીએ કે આ સમસ્યામાંથી આપણે જલ્દી બહાર નીકળી શકીએ, કારણ કે સમસ્યા વધતી જાય છે. એટલા માટે જ આપણે આખરે મૂળમાં ગ્લોબલ વોર્મિંગની ચર્ચા અને ચિંતા કરીશું. આ ચર્ચાને સમાપ્ત કરીશું. રાજેશભાઈ, મનીષભાઈ, સંતોષભાઈ અને જતીનભાઈ, આપ સૌએ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.